હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આપણે GWSSB ઇન્ટરવ્યૂ લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે. એની અંદર આઈ થિંક અત્યારે આપણે 15 જેટલા વિડીયો જે છે એ અપલોડ કરી ચૂક્યા છીએ અને અત્યાર સુધી 50 જેટલા પ્રશ્નો જે છે એ કવર કરી ચૂક્યા છીએ. ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે અત્યારે જે ઇન્ટરવ્યૂ આવે છે એના ઓરિએન્ટેડ પણ એક લેક્ચર બનાવી દો જે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટેનું છે. તો આપણે એક બે ક્વેશ્ચન જે છે એ એમના માટે મૂક્યા છે. જો કે એવું જરૂરી નથી કે એના ઇન્ટરવ્યૂમાં ડીઈનો રોલ ના પૂછે, ઇવન પૂછેલો પણ છે અને પૂછી જ શકે. કેમ? કારણ કે તમારા જે આસિસ્ટન્ટ એન્જિનિયર હોય એના હેડ કોણ હોય? ડેપ્યુટી એન્જિનિયર. ડેપ્યુટી એન્જિનિયરના હેડ કોણ હોય? તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય. એટલે ડિપાર્ટમેન્ટનું જ કામ છે, ડિપાર્ટમેન્ટનું જ ક્વેશ્ચન છે. એટલે દરેક લોકોને એ પ્રશ્ન પણ બની શકે. તો આજે આપણે જે ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છીએ જીપીએસસી ક્યાં GWSSB. તો GWSSBમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરના રોલ કયા કયા હોય? GWSSBમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરના રોલ કયા કયા હોય? GWILમાં કઈ રીતે હેરાર્કી ફોલો કરે? જેમ આપણે GWSSBની અંદર હેરાર્કી આપણે નક્કી કરી હતી એમ GWILમાં પણ એક હેરાર્કી હોય છે. એમેન્ડાર એટલે શું અને ઓગમેન્ટેશન પ્રોજેક્ટ એટલે શું? ઓગમેન્ટેશન પ્રોજેક્ટ એટલે શું? ટોટલ આજે આપણે આટલા પ્રશ્નો જે છે એ ચર્ચા કરવાના છીએ. જસ્ટ એક જ સેકન્ડ. ઓકે, ચલો. તો સૌથી પહેલાં આપણે જોઈએ આજે પહેલો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 52. GWSSBની અંદર ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરના રોલ કયા કયા છે? ઓકે, સોરી, બટ આપણે પહેલાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરના ડિસ્કસ કરશું. તો અહીંયા પહેલાં તો ક્વેશ્ચન બદલી કાઢું કે અહીંયા એક્ઝિક્યુટિવ એન્જિનિયરના રોલ અને અહીંયા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરના રોલ. એટલે અહીંયા હું DEE કરી દઉં છું. પછી વિડીયો પતે એટલે હું આને મોડિફાઈડ કરી દઈશ ફરીથી. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન, એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો રોલ શું હોય છે? ઓકે, તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ જનરલી ક્લાસ 1 પોસ્ટ હોય છે. ઓકે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એ ડિવિઝન ઓફિસના હેડ હોય છે. ઇટ મીન્સ કે કોઈક એક જિલ્લો હોય, આપણે એક જિલ્લો સમજો. ઓકે, સૌથી પહેલાં આપણે ઝોન સમજીએ, આખો એક રાજ્ય સમજીએ. તો સપોઝ કે આપણે GWSSB ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો GWSSB ડિપાર્ટમેન્ટ છે એ અલગ અલગ 6 ઝોનની અંદર વહેંચાયેલું છે. હવે એક ઝોનની અંદર 7 થી 8 અથવા તો 5 થી 6 જેવો એરિયા, બરાબર, કચ્છ જેવો હોય તો કદાચ ત્યાં 1 કે 2 જિલ્લા પણ હોય. ઓકે, તો સૌથી પહેલાં એક બ્રોડર ક્લાસિફિકેશન પડે છે ઝોન વાઇઝ. તો એક ઝોન ઓફિસ હોય. ઓકે, તો આખું ગુજરાત જે છે 6 ભાગમાં વહેંચાયેલું છે. કોઈ પર્ટિક્યુલર ઝોનને આપણે ઉપાડી લઈએ. એ ઝોનની અલગ અલગ ઝોનની અંદર શું હશે? જિલ્લાઓ હશે. એ જિલ્લાઓની અંદર અલગ અલગ તાલુકા હશે. તો સૌથી પહેલાં આપણે એક સિસ્ટમ સમજીએ કે એક ઝોનને મેં ઉઠાવી લીધો, એક આખો ઝોન છે અને એ ઝોનને આપણે અલગ અલગ ભાગ પાડી દઈએ અને એવું વિચારીએ કોઈ મોટો ઝોન છે. ઓકે, જેની અંદર 7 થી 8 શું છે? જિલ્લા છે. હવે આ ઝોનની અંદર આપણે 8 જિલ્લા રાખ્યા. ઓકે, 8 જિલ્લાના જે હેડ હોય એ ઝોન ઓફિસના હેડને આપણે શું કહીએ છીએ? ચીફ એન્જિનિયર કહીએ છીએ. હવે આમાંથી હું કોઈક પર્ટિક્યુલર એક જિલ્લો ઉપાડી લઉં. સપોઝ કે મેં અહીંયાથી વચ્ચેથી એક જિલ્લો ઉપાડી લીધો. ઓકે, અને એને આપણે અહીંયા સાઈડમાં બતાવીએ. ઓકે, હવે આ જિલ્લાની અંદર શું હશે? અલગ અલગ તાલુકા હશે. હવે 9 થી 10 તાલુકા છે કોઈ જિલ્લાની અંદર. તો આ જિલ્લો જે છે એને આપણે એ ઝોનની અલગ અલગ સર્કલમાં કન્વર્ટ કર્યા. એટલે કે જિલ્લા ઓફિસની અંદર એક શું આવે? સર્કલ ઓફિસ પણ આવે. તો અહીંયા એક સર્કલ ઓફિસ હશે. સર્કલ ઓફિસના હેડને શું કહેવામાં આવે? SE કહેવામાં આવે. ઓકે, આ કયો કીધું તમે? ઝોન ઓફિસ કીધી હતી. અને ઝોન ઓફિસના હેડ કોને કીધા હતા આપણે? CEને કીધા હતા. ઓકે, હવે કોઈક જિલ્લા એટલા મોટા હોય કે એની અંદર 2 અથવા વધારે પણ ડિવિઝન હોય. સપોઝ કે આની અંદર 2 ડિવિઝન છે અને વચ્ચેથી કટ કરીએ આપણે, અડધા અડધા વેચી કાઢીએ. ભાઈ
10 જિલ્લા છે, 10 તાલુકા છે તો એકમાં 5, એકમાં 5 એ રીતે અલગ અલગ ભાગમાં વેચી કાઢીએ. ઓકે, તો શું કન્ડિશન થઈ? એક અહીંયા ડિવિઝન ઓફિસ હશે અને એક અહીંયા ડિવિઝન ઓફિસ હશે. અને ડિવિઝન ઓફિસના હેડ જે છે કોણ છે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. તો તમે સમજો છો કે ડિવિઝનની અંડરમાં અહીંયા જો મેં 1, 2, 3, 4 ભાગ પાડે, 2, 3, 4 એમ અલગ અલગ સંખ્યાની અંદર સબ ડિવિઝન હોઈ શકે. સપોઝ કે અહીંયા 1, 2, 3, 4 અહીંયા પર સપોઝ કે એક ડિવિઝનની અંદર 4 સબ ડિવિઝન છે અને આ ડિવિઝનના હેડ કોણ છે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર. ઓકે, આટલી વસ્તુ, આટલી સિસ્ટમ તમને ખબર હોવી જોઈએ. સૌથી ઉપર એક ઝોન ઓફિસ હતી, ઝોનની અંદર અલગ અલગ જિલ્લા, એક જિલ્લાની અંદર અલગ અલગ તાલુકા, વધારે તાલુકા હોય તો પાછા એમાં પણ ભાગ પાડી દેવાના. ઓકે, તો આ રીતે આપણે એક ડિવિઝન ઓફિસની એક રચના કરી સમજવા માટે. હવે આ ડિવિઝનના હેડ કોણ છે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર. કોણ છે? એક્ઝિક્યુટિવ એન્જિનિયરને હવે આપણે તમારે રોલ સમજવા હોય તો તમે ઇઝીલી સમજી શકશો. તો શું કહેવા માગું છું? તો ડિવિઝનમાં સમાવિષ્ટ તમામ સબ ડિવિઝન હેઠળ, શબ્દ સાંભળજો, બહુ નોર્મલ ચેન્જ આવશે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરના રોલમાં. તો ડિવિઝનમાં સમાવિષ્ટ તમામ સબ ડિવિઝન હેઠળ ચાલતી RWSS અથવા યોજના વર્ડ યુઝ કરવાનો. RWSSમાં સમાવિષ્ટ તમામ ગામોમાં નિયમિત પાણી પૂરતા પ્રમાણમાં અને સમયસર પહોંચી રહે છે કે નહીં તેની જાણકારી મેળવવી અથવા તેની તકેદારી રાખવી. એમને ક્યાંય પાણી આપવા જવાનું નથી. હવે તમને પ્રશ્ન પૂછો, મેં પૂછ્યું કે આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ શું? તો કે સર હું આ કરીશ, હું તે કરીશ. ડીનો રોલ શું? તો હું આ કરીશ. તમારે કામ લેવાનું હોય છે. જેમ જેમ પોસ્ટ હાયર હોય એમ કામ લેવાનું હોય છે. તો અમુક શબ્દ જે છે એ બહુ રોલ પ્લે કરી જાય. તો એની તકેદારી રાખવી અથવા એની ચકાસણી કરવી. ઓકે, પછી કોઈપણ જૂથ યોજના હશે એની અંદર M&R અથવા ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ એન્ડ રિપેર અથવા ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, એટલે ગુજરાતીમાં કે મરામત અને નિભાવણી, એના કામ જે છે એ વ્યવસ્થિત ચાલે છે કે નહીં તેની દેખરેખ રાખવી અને એનું માર્ગદર્શન આપવું. પછી તેમના કાર્યક્ષેત્રમાં ચાલતા તમામ પ્રોજેક્ટના કામો નિયમિત સમયમાં અને યોગ્ય ગુણવત્તાવાળા થાય તેની તકેદારી રાખવી. કોઈપણ યોજનાના કામો એક્શન પ્લાનની જોગવાઈ પ્રમાણે થાય અને નાણાં બિનજરૂરી ખર્ચ ના થાય તેની તકેદારી રાખવી. કોઈપણ ડિપાર્ટમેન્ટ હોય ને એક એક્શન પ્લાન હોય કે આ ડિપાર્ટમેન્ટને આટલા ખર્ચો કરવાનો છે આ વર્ષમાં. ઓકે, એની અંદર પણ કારણ કે એડવાન્સની અંદર નક્કી થાય કે ભાઈ આપણે આ પ્રોજેક્ટ કરવાનો છે, આ રીતનું પ્લાનિંગ છે, એની અંદર ગ્રાન્ટ પાસ થાય પછી જ એ ડિપાર્ટમેન્ટને એટલી રકમ મળતી હોય છે. તો એ એક્શન પ્લાન મુજબ જ ખર્ચો કરવાનો અને એમાં પણ બિનજરૂરી ખર્ચ ના થાય તેની તકેદારી રાખવી. પ્રોજેક્ટ અથવા યોજનામાં થયેલા કામોનો અહેવાલ નિયત સમયમાં વર્તુળ કચેરી અને ઝોન કચેરીમાં મોકલવા. શબ્દ સમજો. એક્ઝિક્યુટિવ એન્જિનિયરના ઉપર કોણ હોય? SC હોય એટલે સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હોય. અને એના ઉપર કોણ હોય? C એટલે કે ચીફ એન્જિનિયર. આ કોના હેડ છે? ડિવિઝન ઓફિસના. આ કોના હેડ છે? સર્કલ ઓફિસના. અને આ ઝોન ઓફિસના. ઇટ મીન્સ કે અહીંયા જે કંઈ કામ થાય છે આમના અંડરમાં પણ, એટલે આમના કામનું ફોલોઅપ લેવાનું, એ માહિતી તો ભેગી કરવાની અને એ બધી માહિતી ક્યાં મોકલવાની? ઉપર મોકલવાની. તો આ જે છે એક મેઇન રોલ આવે છે. તેમના અંડરમાં આવતા તમામ સબ ડિવિઝનના સ્ટોર, શબ્દ સાંભળજો, તમામ સબ ડિવિઝનના સ્ટોર અને તેમાં રાખવામાં આવેલા માલ સામાનની યોગ્ય તપાસ કરવી અને કોઈ ગેરરીતિ ન થાય તેની શું રાખવી? તકેદારી રાખવી. ઓકે, સ્ટોર હેન્ડલ, સ્ટોરની અંદર કેટલો સામાન છે, કેટલો આપવો, ક્યાં આપવો, એ બધો રોલ એક આસિસ્ટન્ટ એન્જિનિયરનો છે. એ સ્ટોરની દેખરેખ રાખવાની પોતાની ઓફિસની અંદર એનો એ કામ છે ડીનું. અને જિલ્લાની અંદર અથવા તો ડિવિઝનની અંદર જેટલી પણ ઓફિસો, તમામે તમામ ઓફિસના સ્ટોરની નજર રાખવાનું કામ કોનું છે? એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું છે. ઓકે, જિલ્લા સ્તરની તમામ મિટિંગમાં હાજરી આપવી અને હાજરીમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દા જે છે, જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે, એ ઉપરના અધિકારીઓને જાણ કરવી અને જો કંઈક કામ કરાવવાનું હોય તો એ નીચેના અધિકારીઓ પાસે એના રિલેટેડ કામ કરાવવું.
પછી પાણીના વેરા વસૂલાય છે કે નહીં તે ચકાસવું, પછી તેમના અંડર આવતા તમામ અધિકારીઓ પાસે યોગ્ય કામ લેવા. ઓકે, આ જે છે એ એક્શિયનના કામ થાય. હવે આના સિવાય પણ કામ હોય, પણ આમાંથી જો તમને ઇન્ટરવ્યૂમાં પૂછે તો જેમાં તમે કોન્ફિડન્ટ હોય, જેમાં તમે સારી રીતે બોલી શકો એ જ તમારે બોલવું. આ બધું ઉપરનું જ મેં જે એક્સપ્લેનેશન આપ્યું એટલા માટે આપ્યું કે તમે એને સારી રીતે કામને ફીલ કરી શકો. ઓકે, ચલો નેક્સ્ટ. હવે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. ચલો અહીંયા આપણે ફરીથી આવી જઈએ. અહીંયા મેં શું કીધું હતું, આપણે હાઇલાઇટર લઈએ છીએ, જોજો બ્લુ કલરનું, કે એક ડિવિઝનની અંદર શું આવે, અલગ અલગ સબ ડિવિઝન. બરાબર, અહીંયા સપોઝ કે મેં 4 સબ ડિવિઝન બતાવ્યા છે. તો ડિવિઝનના હેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયરના અંડરમાં એક સબ ડિવિઝન આવતું હતું. હવે આ સબ ડિવિઝનના હેડ કોણ હોય? ડી હોય, એટલે કે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ. અને દરેક સબ ડિવિઝનના અલગ અલગ ડી હોય. એટલે આપણે કોઈક એક સબ ડિવિઝન હવે ઉપાડી લઈએ. એટલે હવે તમે સમજો કે પહેલાં આપણે જિલ્લા કક્ષાએ હતા, હવે એક તાલુકા પૂરતા આવી ગયા. અમુક વાર તાલુકો બહુ નાનો હોય તો 2 તાલુકા વચ્ચે પણ એક સબ ડિવિઝન હોય, પણ આપણે એવું સમજી લઈએ કે અહીંયા એક જ તાલુકો છે અને એ તાલુકાની માટે એક સબ ડિવિઝન છે. અને આપણે જેમ સમજતા હોઈએ છીએ કે આ એક તાલુકો છે, એની અંદર નાના લગભગ 100 જેટલા ગામડા છે. આપણે 100 ગામડાનું ઉદાહરણ લઈને ચાલીએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે કીધું એક્શિયનના રોલમાં શું કીધું હતું કે એમના અંડર જેટલા આવતા એટલા તમામ સબ ડિવિઝન અને એ સબ ડિવિઝનના તમામ ગામડા, એટલે 4 સબ ડિવિઝન ગણ્યા હતા, દરેકના 100 ગામડા, 400 થી 500 ગામડા જે છે એ એક્શિયનના અંડરમાં આવે. ખાલી દેખરેખ રાખવાની વાત ચાલે. પણ ડેપ્યુટી એક્ઝિક્યુટિવના અંડરમાં શું ફરક પડશે? તો એમના તાલુકામાં સબ ડિવિઝનમાં, તાલુકાની ઓફિસ કઈ કહેવાય? સબ ડિવિઝન. અને સબ ડિવિઝનના અંડરમાં જે પણ આરડબ્લ્યુએસ, એટલે કે અહીંયા આરડબ્લ્યુએસ પણ એક જ હશે, જ્યારે એક્ઝિક્યુટિવના અંડરમાં એક કરતાં વધારે આરડબ્લ્યુએસ હશે. ઓકે, તો એ ગામડાઓમાં નિયમિત પાણી પહોંચે છે કે નહીં એની તકેદારી રાખવી. ઓકે, અહીંયા પણ ડેપ્યુટીએ પણ ત્યાં જઈને કોઈને પાણી આપવાનું નથી. ઇવન એ પણ કોઈને જઈને પાણી નથી આપવાનું. કામ કરવા માટે એજન્સી રાખેલી જ હોય છે. બરાબર, કામ કરવા માટે લાઇનમેન હોય જ છે. ગામડાની અંદર પણ પોતાના લાઇનમેન પણ હોય છે. ઓકે, ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ હશે તો વાસમાં પણ હશે. પણ મેઇન વસ્તુ શું છે? કામ કરાવડાવવાનું છે. વર્ડ જે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, ફરીથી જૂથ યોજનાના એમએનઆરના કામો યોગ્ય રીતે થાય છે કે નહીં એની તકેદારી રાખવી અને માર્ગદર્શન આપવું. પણ અહીંયા ફરીથી જૂથ યોજના પણ કેટલી આવશે? એક જ આવશે, તાલુકા કક્ષાની જનરલી હશે. જ્યારે એક્શિયનના રોલમાં એક કરતાં વધારે જૂથ યોજનાઓ આવતી હતી. એમેન્ડર શું છે આપણે નેક્સ્ટ પ્રશ્નમાં જોવાનું છે. તેમના પેટા વિભાગમાં ચાલતા એક્શિયનની અંદર તમામ પેટા વિભાગમાં આવતું હતું, પણ આમાં ડીમાં જે એમનો જે પોર્શન છે એની અંદર જ જે પ્રોજેક્ટ ચાલે છે એ કામોની અંદર ગુણવત્તા જળવાઈ રહે એનું ધ્યાન રાખવું. ઓકે, કોઈપણ યોજનામાં એક્શન પ્લાન સેમનું સેમ. પ્રોજેક્ટના અથવા યોજનાના કામોના અહેવાલ નિયમિત સમયમાં ક્યાં આપવા? વિભાગીય કચેરીમાં આપવા. એક્શિયન ક્યાં આપતા હતા? વર્તુળ કચેરી અથવા ઝોન કચેરી. ત્યારે ડી ક્યાં આપશે? વિભાગીય કચેરી. અને વિભાગીય કચેરીવાળા ફરીથી ઉપર મોકલશે. ઓકે, તેમના સબ ડિવિઝનમાં સ્ટોર. હવે એક્શિયનના અંડરમાં અલગ અલગ સ્ટોર આવતા હતા, જ્યારે ડીના અંડરમાં શું આવશે? કોઈ એક સબ ડિવિઝનનો સ્ટોર આવશે. ઓકે, અહીંયા અગત્યનું કે જે સબ ડિવિઝન છે એના રિલેટેડ રજિસ્ટર અને ફોર્મ યોગ્ય રીતે નિભાવાય છે કે નહીં એ પણ ચેક કરવું. ઇવન એમાં પણ એમની સાઇન આવે છે, એટલે એ રજિસ્ટર નિભાવવા. ત્યાં જિલ્લા કક્ષાની મિટિંગ આવતી હતી, અહીંયા તાલુકા સ્તરની મિટિંગ આવતી હતી. અને જે મુદ્દા અગત્યના છે એ અગત્યના મુદ્દા જે છે એ ઉપરની કચેરીને પણ જાણ કરવાના રહેશે. પાણીના વેરા અને તેમના અંડરમાં આવતા તમામ અધિકારીઓ પાસે યોગ્ય કામ લેવા. બરાબર મિત્રો, આ કામ કોઈ દિવસ કરેલું નથી હોતું તમે કે પછી મેં કે કોઈ પણ રીતે, કારણ કે તમે કે હું કોઈ જોબ કરતા નથી આપણે ડિપાર્ટમેન્ટની, જસ્ટ હું તમને ભણાવું છું અને તમે ભણો છો. એટલે તમને આ ટૉપિક કદાચ મે બી થોડો બોરિંગ લાગી શકે, કારણ કે આપણે એઈનો રોલ લીધો હતો તો એમાં પણ મેં તમને કીધું હતું કે આવા ટૉપિક જે છે જે આપણે કામ કરીને તે તો આપણે પહેલી વખત ભણતા હોય તો એ થોડા જે છે એ બોરિંગ ટાઈપ લાગી શકે, બટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે સમજવા પડે. આપણે GWSSBનું માળખું જોયું હતું, જેમાં નીચેથી ડબલ એ, એની ઉપર એ, એની ઉપર ડી, એની ઉપર એક્શિયન, એની ઉપર એસી, એની ઉપર સી, એની ઉપર MS અને એમના ઉપર ચેરમેન. એ રીતે આપણે આખી હાયરાર્કી જોઈ હતી. પણ GWL, તો પહેલાં તો GWLનું ફૂલ ફોર્મ શું છે એ સમજીએ. ઓકે, તો GWLનું ફૂલ ફોર્મ અમુક તો એટલા પાછા ઉતાવળિયા છે કે GWLનું ફૂલ ફોર્મ લખીશ ને ત્યાં એને સ્કીપ કરશે. ગુજરાત, કેમ કે એમને એમ થતું હશે કે અમને તો આવડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. હવે કોઈપણની પાછળ લિમિટેડ આવે એટલે કંપની જેવું કામ કરે, તો એ કંપની છે. તો GWIL પણ એક કંપની ઓર્ગેનાઇઝેશન છે. તો એની અંદર જે પોસ્ટ આવે છે એને આપણે પહેલાં કમ્પેર કરીએ GWSSBની પોસ્ટ સાથે. તો અહીંયા A, અહીંયા D, અહીંયા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અહીંયા સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર, અહીંયા ચીફ એન્જિનિયર, અહીંયા એઝ ઇટ ઇઝ મેમ્બર સેક્રેટરી અને અહીંયા ચેરમેન. ઓકે, તો આ રીતની તમારે કમ્પેરિઝન થઈ શકે. ઓકે, એટલે શું થયું હવે જોઈએ. એ એટલે આમના AM, D એટલે આમના M, XCN એટલે આમના SRM. ફૂલ ફોર્મ શું છે આપણે જોઈએ. SE એટલે GM, CE એટલે CGM, MS એટલે MS. એ તો બંનેનું કોમન છે, આ બધી કોમન જ હોય. ઓકે, હવે AM નો મતલબ શું છે? આસિસ્ટન્ટ મેનેજર. પછી M નો મતલબ શું છે? મેનેજર. આનો મતલબ શું છે? સિનિયર મેનેજર. આનો મતલબ શું છે? જનરલ મેનેજર. આનો મતલબ શું છે? ચીફ જનરલ મેનેજર. અને ઉપરનું તો તમને ખબર જ છે, મેમ્બર સેક્રેટરી અને ચેરમેન અથવા સેક્રેટરી. ઓકે, હવે GWSSBનો જે A છે અહીંયા આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઓળખાય, D જે છે મેનેજર તરીકે ઓળખાય, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે સિનિયર મેનેજર તરીકે ઓળખાય, SE જનરલ મેનેજર તરીકે ઓળખાય અને CGM એટલે કે CE ચીફ જનરલ મેનેજર તરીકે ઓળખાય. ઓકે, આટલો જે છે એ ડિફરન્સ આવે છે કારણ કે કંપની લિમિટેડ છે. તમારું પોસ્ટિંગ પણ અહીંયા થાય, તમારી જોબ તમારી ગવર્મેન્ટ જ કહેવાય, પણ તમને જે છે પોસ્ટ જે છે તમને ત્યાં એની ના ગણે. ભલે તમે એનું ઇન્ટરવ્યૂ આપતા, પણ તમને પોસ્ટ જે છે ત્યાં આસિસ્ટન્ટ મેનેજરનું પોસ્ટ જે છે એમ મળે છે. ઓકે, તો આ હતી તમારી GWILની હાયરાર્કી. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. લાસ્ટ ટાઈમની જે આપણી PDF જે છે આપણી પ્રશ્નોની ટ્રાન્સક્રિપ્ટ, એની અંદર પણ આ પ્રશ્ન છે કે M&R એટલે શું? તો જનરલી કોઈપણ ડિપાર્ટમેન્ટ હોય, કોઈપણ સબ ડિવિઝન હશે, એના અંડરમાં કેટલાક ગામડાઓ હશે, એ ગામડાઓની અંદર પાણી પહોંચાડવાનું હોય છે. એટલે આપણે શું કરીએ છીએ, કોઈપણ જગ્યાના સોર્સથી લઈને પાણી પહોંચાડીએ છીએ. ક્યાં આગળ? WTPની અંદર. અને WTPથી લઈને જે પાણી પહોંચાડીએ છીએ એ ક્યાં પહોંચાડીએ છીએ? કમ્યુનિટી સુધી. એટલે આપણે એક વિલેજ લેવલ સુધી. અને વિલેજીસ લખું છે એટલે બધા જ વિલેજ આવી ગયા. ઓકે, તો તમને ખબર છે કે સોર્સથી વોટર લઈને WTP પહોંચાડવાનું કામ કોનું છે? GWILનું. અને WTPથી વિલેજ સુધી જે પાણી પહોંચાડવાનું છે એ કામ કોનું છે? GWSSBનું. ઓકે, એ કામ કોનું છે? GWSSBનું. હવે આ જે પાણી આપણે પહોંચાડીએ છીએ એ અહીંયા પાણી આવે છે કેવું વોટર હોય છે? રો વોટર હોય છે. કેવું હોય છે? રો વોટર હોય છે. એ વોટર અહીંયા WTP પછી કેવું બની જશે? ક્લિયર વોટર થઈ જશે. કે એ ક્લિયર વોટરને આપણે ક્યાં પહોંચાડવાનું છે? કમ્યુનિટી સુધી. એ કમ્યુનિટી સુધી જે પાણી પહોંચશે એ તમામની જવાબદારી, નો ડાઉટ, એના હેડ D હોય, એના એ હેડ જે છે એ આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, એમને સતત દેખરેખ જે છે આસિસ્ટન્ટ એન્જિનિયર, D, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બધા જ જે છે એ રાખશે. બરાબર. પરંતુ એ જે કામ કરે છે એ કામ માટે એક પ્રોપર એક એજન્સી નીમવામાં આવે છે. ઓકે, અને એ એજન્સી જે છે એ આખી RWSSનું કામ કરે છે. સપોઝ કે મેં તમને શીખવાડ્યું હતું કે કોઈ જે RWSS છે એની અંદર એક મેઇન હેડવર્ક હશે. એ મેઇન હેડવર્કના અલગ અલગ ભાગ હશે, જેને આપણે હેડવર્ક કીધું હતું. એ હેડવર્કના અમુક સબ હેડવર્ક પણ હોઈ શકે. બરાબર. અને એના પછી બધા જે છે વિલેજ આવશે. તો શું કોઈ એક એન્જિનિયર કે કોઈ એક વ્યક્તિ કે સપોઝ કે ડીના અંડરમાં છે ને RWSS, તો શું એ દરેક જગ્યાએ પહોંચી શકશે? ના, નથી પહોંચી શકતું. એટલે
એના માટે એક એજન્સી રાખવામાં આવે છે અને એ એજન્સી જે છે એની અંદર કેટલોય મેન પાવર હોઈ શકે. સપોઝ કે RWSS મોટી છે તો એની અંદર ટોટલ આપણે સમજવા માટે 100 લઈએ છીએ કે સપોઝ કે 100 મેન પાવર હશે તો અહીંયા મેન હેડવર્ક પર 30 હશે, અહીંયા આના હશે, આ બધાની લાઇન ઉપર હશે, આની લાઇન ઉપર હશે, ઇવન વિલેજ લેવલની લાઇનો ઉપર હશે, એમના અલગ અલગ લાઇનમેનો હશે. આવી રીતે આખી 101 લોકોનું એક ગ્રુપ હશે એ એજન્સીની અંદર. હવે આ એજન્સી કઈ રીતે સિલેક્ટ કરવામાં આવે તો સેમ જેમ કોઈ પ્રોજેક્ટ પડતો હોય ને જેમ 12 ટેન્ડર પડે ને એમ એમેન્ડારનું પણ ટેન્ડર આવે અને એ એમેન્ડારનું ટેન્ડર જેને લાગે એમાંથી જેટલી પણ એજન્સીઓ ભાગ ભજવે છે એમાંથી જે લોએસ્ટ હશે એને આપણે શું લાગે છે, કોન્ટ્રાક્ટ લાગે છે. ઓકે, તો પછી એ જે RWSSનો કોન્ટ્રાક્ટ જે તે એજન્સી, સપોઝ કે કોઈ XYZ એજન્સી છે તો એ XYZ એજન્સી જે છે એ જેટલા પીરિયડ માટે, જનરલી અત્યારે 5 વર્ષના એમેન્ડાર ચાલતા હોય છે ડિપાર્ટમેન્ટની અંદર, તો 5 વર્ષ માટે એ આખી યોજનાની જે નિભાવણી છે એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ અથવા મેન્ટેનન્સ એન્ડ રિપેર જે છે એ કોણ કરશે? એ એમેન્ડાર કરશે. તો હવે અહીંયા એજન્સીનો શું રોલ છે? તો એજન્સીનો રોલ શું કે વોટર જે આવે છે એ વોટરને ક્લિયર કરાવવાનું, એ ક્લિયર વોટરને વિલેજ સુધી પહોંચાડવાનું. એ વિલેજ સુધી પહોંચાડવાનું જે હોય છે ત્યાં કેટલી જગ્યાએ સમ્પ હશે, કેટલી જગ્યાએ ઊંચી ટાંકી એટલે કે વોટર ટેન્ક હશે અને કેટલી પાઇપલાઇનો હશે. તો પાઇપલાઇનોની અંદર જે લીકેજ થાય છે એ લીકેજનું જે છે એ રેગ્યુલર રિપેર કરવાનું, પછી પાણીની ગુણવત્તા જે છે એ સાચવી રાખવાનું, બરાબર ને. આ બધું કામ પ્રોપર થાય છે એના ઉપર એક આસિસ્ટન્ટ એન્જિનિયર અને એક ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એના તમામ કામનું આ બધી 4-5 RWSS ભેગું થાય એના ઉપર પણ એક એક્સિયન જે છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એ બધા જે છે નજર રાખીને બેઠા હોય છે જેથી કાર્ય જે છે એ સારી રીતે થાય. ઓકે, હવે આ એમેન્ડારની અંદર જનરલી 3 પાર્ટનો સમાવેશ થાય, જેની અંદર પાર્ટ એ, તો પાર્ટ એની અંદર એવી આઇટમનો સમાવેશ થશે જેના ફિક્સ ભાવ છે, અથવા તો ફિક્સ આઇટમ છે. ફિક્સ ભાવ વર્ડ કરતાં ફિક્સ આઇટમ વર્ડ યુઝ કરવો વધારે સારો. તો અહીંયા આપણે લખી દઈએ ફિક્સ આઇટમ, પણ એવી કેવી આઇટમ કે જેના ભાવ ફિક્સ છે. ઓકે, એટલે આપણે એને ફિક્સ આઇટમ નામ આપી દીધું. તો ફિક્સ ભાવવાળી આઇટમ એવો વર્ડ યુઝ કરજો તમે ઇન્ટરવ્યૂમાં પૂછે તો. ફિક્સ ભાવવાળી આઇટમ એટલે કે અહીંયા મેન પાવરનો સમાવેશ થઈ જાય. ઓકે, કોઈ પણ એજન્સી હશે એ 5 વર્ષ કોઈ માણસોને રાખતી હોય તો 5 વર્ષ સુધી એમને પગાર આપવો પડે, દર વર્ષે પાછો એ પગારને અંદર થોડો ઘણો વધારો કરવો પડે. તો એ મેન પાવર જે છે એ ફિક્સ જ રહેશે કે ભાઈ 100 માણસોને પગાર આપવાનો એટલે આપવાનો. ઓકે, પછી પાર્ટ બીની અંદર મેઝરેબલ આઇટમ કે જે ચેન્જ થઈ શકે, ક્લિનિંગ ઓફ ઓલ હેડવર્ક, બરાબર, ક્લિનિંગ ઓફ ઓલ હેડવર્ક, જેટલા પણ હેડવર્ક્સ આવતા હોય એ ક્લિનિંગ કરવું એનું. એટલે પાર્ટ બીની અંદર મેઝરેબલ આઇટમ, મેઝરેબલ જો ક્લિનિંગ જે છે મેઝર થયું છે કે ચલો કોઈ 10 સમ છે એમાં 3 સમ સારા છે, જો એટલા બધા ખરાબ નથી રહ્યા તો એને તમે સાફ કરાવશો, 3નો નહીં કરાવો 7ને કરાવશો, જેટલું કામ કરે છે એટલા જ પૈસા આપવા. એટલે મેઝરેબલ ક્વોન્ટિટીની અંદર જો ફિલ્ટર મીડિયા, જો 10 ફિલ્ટર બેડ હોય એમાંથી 3ને ગયા વર્ષે જ બદલાય છે તો આ વખતે 2ને જ બદલાવાના છે તો ખાલી 2ના જ પૈસા આપવાના. બીજા વર્ષે બીજા 5ને બદલાય તો 5ના જ પૈસા આપવાના. ઇટ મીન્સ કે એ જે છે એ ફિલ્ટર મીડિયા. પછી કલર વર્ક, દરેક હેડવર્ક હોય તો દરેક જગ્યાએ કલર કરાવવો જરૂર નથી, કોકનો ગયા વર્ષે જ કરાયેલો હોય, કોકનો નથી કરાયો તો નવા ટેન્ડરમાં સમાવેશ કર્યો. તો એ બધી જે છે, પછી એલમ જેટલું વપરાય છે એટલા જ પૈસા એને આપવાના, ક્લોરિન જેટલું વપરાય છે એટલા જ પૈસા આપવાના. તો આ બધી જે છે એ મેઝરેબલ આઇટમ છે. ઓકે, તો મેઝરેબલ આઇટમને આપણે પાર્ટ બી. તો આ પાર્ટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાર્ટ એ પ્લસ પાર્ટ બી ભેગા થઈને એમેન્ડાના ટેન્ડરની એમાઉન્ટ બને, ટેન્ડરની ટોટલ એમાઉન્ટ બને. ઓકે, સપોઝ કે આ બની 10 કરોડ, બરાબર. કેટલી બની? 10 કરોડ. તો 10 કરોડનું એમેન્ડાર છે 5 વર્ષ 10 કરોડમાં પતાવી આપવાના. તો આ એક એનો એક જસ્ટ બેઝિક ફંડામેન્ટલ થયો. સમજો છો હું શું કહેવા માગું છું? હવે જો એમેન્ડાર 2 અથવા વધુ કરતાં વર્ષના છે, જનરલી અત્યારે 5 વર્ષના ચાલે છે એટલે આપણે 5 વર્ષનું જ સમજીએ. તો એ એમેન્ડારની અંદર આમ સિવિલ, સપોઝ કે મારે કોઈક જગ્યાની પાઇપલાઇન નાખવી છે તો એ પાઇપલાઇનમાં શું થતું, એ પાઇપલાઇનની અંદર એ પાઇપલાઇન રિલેટેડ આપણે કામ કરાવવાનું રહે, બરાબર. એ પાઇપલાઇનની અંદર એક્સકેવેશન થાય, નવી પાઇપ નખાય, બધી જ આખી પ્રોસેસ જે છે એ આપણે એને ફોલો કરવી પડે, બરાબર. હવે એ પ્રોસેસ જે છે એની પાછળ પણ આપણે અલગ અલગ ટેન્ડર બનાવવા પડતા હતા. તો આ જે સિસ્ટમ છે આખી, એ સિસ્ટમમાં શું થાય છે કે 5 વર્ષ સુધી આખી સિસ્ટમને જે તે એજન્સી સાચવવાની હોય
તો એ એજન્સી જોડે જ કામ કરીએ તો એને 5 વર્ષ સાચવવાનું હોય તો એ એજન્સી સારું કામ કરશે. એવા હેતુથી પાર્ટ સી બનાવવામાં આવે છે, જે કમ્પલસરી નથી, પરંતુ એનો નિયમ શું છે, પાર્ટ એ અને પાર્ટ બીના પાર્ટ એ પ્લસ પાર્ટ બીની જે પણ એમાઉન્ટ થાય એના કેટલા 30% જેટલું એમાઉન્ટનું તમે સિવિલ વર્ક, પણ એક 5 વર્ષના ટેન્ડર હોય તો એ કેટલામાં પ્રથમ 1 વર્ષમાં તમે એના જોડે સિવિલ વર્ક કરાવી લેવાનું. ઓકે, તો એની અંદર કયા કયા કામ, પાઇપલાઇનના કામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રિલેટેડ રિપેરિંગના કામ, પછી જે પણ ક્વાર્ટર હશે, જે પણ ઓફિસ હશે, જે પણ હેડવર્ક્સ હશે એના રિપેરિંગના કામ, તો એને આપણે પાર્ટ સીની અંદર કવર કરીએ છીએ. બટ ધીસ ઇઝ નોટ કમ્પલસરી. તો અહીંયા સપોઝ કે આપણે 10 કરોડનું પ્રોજેક્ટ હતો, 10 કરોડનું એમેન્ડાર હતું, તો એની અંદર શું થશે, 30% એડ થઈ જશે, એટલે કે 3 કરોડ બીજા. તો એમ હવે જે ટેન્ડર બની જાય એ કેવું બની જાય 13 કરોડનું, બરાબર. પરંતુ ટેન્ડર જ્યારે બહાર પડતા હોય ત્યારે આટલા જ ભાવ નક્કી થાય, આટલા જ. પછી જેને કોન્ટ્રાક્ટ મળી જાય છે એને આ જે કામ છે એ એક્સ્ટ્રા પછીથી આપવામાં આવે, એટલે હવે એ વ્યક્તિ માટે જે પ્રોજેક્ટ જે છે એ 13 કરોડનો બની જાય છે, સમજો છો. બાકી અધરવાઇઝ જે ઓરિજિનલ છે એ તો કેટલાનું છે, 10 કરોડનું જ છે. ઓકે, આ બધી વસ્તુ જે છે હું તમને સમજાવવા માટે એક્ઝામ્પલ આપું છું, જેથી તમે ઇઝીલી સમજી શકો. ઓકે, તો આઈ થિંક કોઈ ક્વેશ્ચન રહી નથી ગયો ને આજમાં. તો આપણે કેટલા ક્વેશ્ચન નક્કી કર્યા હતા. ઓકે, નેક્સ્ટ ઓગમેન્ટેશન પ્રોજેક્ટ એટલે શું? ક્વેશ્ચન નંબર આઈ થિંક 56. ક્વેશ્ચન નંબર 56. તો ક્વેશ્ચન નંબર 56ની અંદર શું આવે, ઓગમેન્ટેશન. ઓગમેન્ટેશન એટલે શું? આપણે એક વિદ્યાર્થીના પ્રશ્ન છે ને ઓગમેન્ટેશન રિલેટેડ 4 થી 5 મને પ્રશ્નો મોકલ્યા છે, તો આપણે 1 બાય 1 આજે જે પાઇપ રિલેટેડ ટર્મિનોલોજી છે. ઓકે, તો આ ઓગમેન્ટેશન એટલે શું કે કોઈ પણ જગ્યાનું પાઇપલાઇન નેટવર્ક ન્યૂ અથવા અપડેટેડ કરવું. એ ચલો એવું વિચારીએ કે કોઈ કેવા ગામડા છે, સપોઝ કે 50 ગામડા છે, એ 50 ગામડામાં હાલ પાઇપલાઇન નથી અથવા બહુ જૂની થઈ ગઈ છે. ઓકે, તેનો ડિઝાઇન પીરિયડ પતી ગયો છે, તો એના માટે આપણે આખી શું કરશું, નવી પાઇપલાઇનના પ્રોજેક્ટ નાખશું. એટલે કે મેઇન હેડવર્કથી હેડવર્ક, હેડવર્કથી સબ હેડવર્ક અને સબ હેડવર્કથી વિલેજીસને કનેક્ટ કરતી બધી લાઈનો જે છે એ આપણે શું કરશું, નવી લાવશું. તો આ જે નવી પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ છે એને ઓગમેન્ટેશન પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે બેટા? એને ઓગમેન્ટેશન પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આઈ હોપ કે તમને ખબર પડતી હશે આટલા સુધી. ઓકે, તો હવે આ જે ટૉપિક છે એને આપણે ડિટેલમાં ક્વેશ્ચન બાય ક્વેશ્ચન જે છે એ કવર કરશું. પરંતુ પહેલો જે આપણે કહેવાય ને કે પાયો નાખી દીધો છે કે ઓગમેન્ટેશન એટલે શું. ઓકે, તો એ તમને અહીંયા આઈ થિંક ખબર પડી ગઈ હશે. હવે અમુક વિદ્યાર્થીઓ જે છે વચ્ચે કોઈકનો મને મેસેજ આવ્યો હતો કે કોઈ ક્લોરિનેશન બાબતે કોઈક ન્યુમેરિકલ ડેટા મેં ખોટો લખ્યો હતો, તો આપણે એ ચેક કરી લઈએ. અને એક વસ્તુ કહી દઉં કે હું અત્યારે તમને પ્રેક્ટિકલ ભણાવવા પર ફોકસ કરું છું. તમે થિયરી વાંચી છે, ઘણી વખત ઉતાવળમાં નોટ્સ બનાવવાની હોય, ઇવન બિઝી શેડ્યુલની અંદર આટલા બધા લેક્ચર બનાવવાના હોય. ઓકે, તો ક્યાંક ન્યુમેરિકલ ડેટા જે છે એ આમ તેમ થઈ ગયા હોય, બરાબર. હા, કોન્સેપ્ચ્યુઅલ જે પ્રેક્ટિકલ હશે ત્યાં બહુ ખાસ ધ્યાન રાખવું પડે. જે થિયરિકલ કોન્સેપ્ટ છે એમાં ક્યાંક આમ તેમ થઈ ગયું તો તમારે મને તરત શું કરવું, ધ્યાન દોરી દેવું. તો આપણે ચેક કરી લઈએ. ક્લોરિનેશનનો વિડીયો આપણે ખાસો પહેલાં બનાવેલો છે. ઓકે, ક્લોરિન સેફ્ટી પ્રી ક્લોરિનેશનની અંદર. ઓકે, 0.1 to 0.5 મિલીગ્રામ પર લીટર. ઓકે, ડન. અહીંયા કોએગ્યુલેશન વખતે નહીં પણ એ ફિલ્ટ્રેશન વખતે, બરાબર. આપણે એને ચેન્જ કરી લેજો. અને આમ ઇન્ટરવ્યૂમાં તમને કોઈ ડેટાથી જજ નહીં કરે. નો ડાઉટ કોઈ યોજના હશે તો એમાં જરૂરી છે, બટ આ તમારા કોન્સેપ્ચ્યુઅલની અંદર ક્યાંક તમે ડેટામાં કંઈક ભૂલ કરી હશે તો 0.5 મિલીગ્રામ પર લીટર એ ફિલ્ટ્રેશન વખતે, અને આ જે છે એ
કોગ્યુલેશન વખતે. ઓકે, જે આપણે લખવામાં મેં કીધું હતું ઉલટું સુલટું થઈ ગયું છે અહીંયા પણ. તો કોઈ વાર ઉતાવળમાં આવી ભૂલ થઈ જાય અથવા આપણે ઇંગ્લિશનું ગુજરાતી કરવા રહું છું એટલે ક્યાંક ઓફ ફોર એના લીધે આવું કંઈક થઈ ગયું હોય ઉતાવળની અંદર. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે એ અને ડી બંનેના ઇન્ટરવ્યૂ માટે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી વાંચતા રહેજો. આ વિડીયો કેવો લાગ્યો એનો મને ઓનેસ્ટલી રિવ્યૂ આપજો. ઓકે, ત્યાં સુધી તમે વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો. જે પણ ડાઉટ હોય મને એપ્લિકેશનમાં પૂછતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ. તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો.